નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. હું શૈલેષ પરમાર. આજે આપણે આવ્યા છીએ ઝાસકા ગામમાં. ઝાસકા ગામમાં અત્યારે હાલ સરપંચની ઇલેક્શન ચાલુ રહ્યું છે, તેમજ 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેમાંથી જ એક એમના પતિશ્રી આપણી સાથે છે ઉમેદવારના. એમની સાથે વાત કરીશું કે ગામના વિકાસલક્ષી કેવા વિચારો છે અને શું ગામની સમસ્યા છે. ઝાસકા ગ્રામ પંચાયતની 22 તારીખે જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં મારા ધર્મપત્ની નામે દેવિકાબેન કમલેશકુમાર નામથી મેં ઉમેદવારી નોંધાવી છે. અને મારો હેતુ કે ઝાસકા ગામમાં ગટર લાઈન, શૈક્ષણિક, સાફ સફાઈ દરેક કામો જે અધૂરા છે એ મારે એક પૂરા કરવાની ઝંખના સાથે મેં મારી ધર્મપત્નીના નામે મેં ઉમેદવારી નોંધાવી છે. મારા ટેકેદાર તરીકે અમરેશભાઈ 2 શબ્દો કહેશે. ગામની અંદર સૌથી મોટી એક સમસ્યા છે, દર ચોમાસાની અંદર મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ભરાઈ જાય છે અને લોકોના ઘરની અંદર પણ પાણી ભરાઈ જાય છે. તમે સરપંચના ઉમેદવાર છો, તેમના પતિ છો, એના માટે તમે શું વિચારો રજૂ કરો છો? ગટર લાઈન જે મુખ્ય હેતુ જે અમારો છે એ પહેલો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. રોડ જે તૂટી ગયા છે એ પણ રોડ નવા બનાવવાની અમારી એક ઝંખના છે. વોર્ડ નંબર 12ના સદસ્ય આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું કે ઝાસકા ગામની અંદર જે સરપંચનું ઇલેક્શન ચાલુ રહેશે, સાથે સાથે 12 નંબર વોર્ડની પણ ઇલેક્શન છે. શું કહેવું? ઝાસકા ગામ અમારું વડનગર તાલુકામાં આવેલું છે. અમારા ગામમાં લગભગ 7,000 જેટલી વસ્તી ધરાવતું ગામ છે. અમારા ગામની અંદર ઘણી બધી સમસ્યાઓ હજુ પણ છે, જેમ કે ગટરના પ્રશ્નો હોય, સ્વચ્છતાનો પ્રશ્ન હોય, લાઇટના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય. તો આ પ્રશ્નો માટે મારા સાથી ઉમેદવાર દેવિકાબેન કમલેશભાઈ અને સાથે હું વોર્ડ નંબર 12માં મેં ઉમેદવારી નોંધાવેલી છે. તો મારા વોર્ડના પણ જે પ્રશ્નો વર્ષોથી ગટરનો મુખ્ય પ્રશ્ન છે કે જે ગટરનું પાણી બહાર નીકળતું નથી. બીજું રોડ, લાઇટ, કારણ કે નજીકમાં જ અમારે મોટું દાવળ શાપીરનું દરગાહ આવેલી છે. જો આજુબાજુ આગળ દાવળ શાપીરના દરગાહના સામે પણ પાણીનો જે પ્રશ્ન ગંદકી થાય છે, તો એ પણ દૂર કરવા માટે અમે ખાસ પ્રયત્નો કરીશું. બીજું, અમારા ગામની અંદર અમે બધા સર્વ કોમ સર્વ જ્ઞાતિને સાથે લઈ સર્વનો સાથ સર્વનો વિકાસ આ ધ્યેય લઈ અને અમે ઉતરેલા છીએ. કોઈ જ્ઞાતિ પ્રત્યે કે કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં અને બધાને સાથે લઈ અને અમે ગામનો વિકાસ કરવા માંગીએ છીએ. અને નાનામાં નાના ઘર સુધી, નાનામાં નાના વ્યક્તિ સુધી અમે પહોંચી, એના હૃદય સુધી પહોંચી અને એની સમસ્યાઓ હલ કરવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કમલેશભાઈનો તથા મારા વોર્ડના પ્રતિનિધિ તરીકે જો મને સહકાર આપશે તો હું 100% એમના 24 કલાક ખડે પગે રહીશ અને આ સમસ્યાઓ દૂર કરવા માટે પ્રયત્ન કરીશ. આ ગામની અંદર 3 વર્ષ સુધી વહીવટદારનું રાજ હતું. વહીવટદાર દ્વારા કેવા કામો કરવામાં આવ્યા છે અને કેવા વિકાસલક્ષી કામો થયા છે? વહીવટદારમાં તો સમગ્ર ગુજરાતમાં લગભગ વિકાસ ઠપ થઈ ગયો, કારણ કે કોઈ ગામનું કોઈ રજૂઆત કરવા વાળું નતું, કોઈ સોંભળવા વાળું નતું. એટલે લગભગ અમારું ગામ નહીં, જ્યાં વહીવટી શાસન હતું ત્યાં વિકાસ અટકી ગયો હતો. પણ હવે આ ચૂંટણી બાદ નવા સરપંચો ગાદી પર બેસી વહીવટ સંભાળશે એટલે 100% દરેક ગામનો વિકાસ અટકેલો એ વિકાસ શરૂ થશે. બીજું કે આ ગામના વડીલશ્રીઓ સાથે વાત થઈ, એમને એવું કહ્યું કે આ ગામનું મુખ્ય તળાવ છે, તેની અંદર બાવળ બહુ ગયા છે, ત્યાં આવવા જવાનો રસ્તો નથી અને સૌથી મોટી સમસ્યા તળાવની છે, ત્યાં ગંદુ પાણી ભરાય છે અને તેનો એ પાણીનો નિકાલ થતો નથી. શું કહે છે? 100% આ સમસ્યા વર્ષોથી અમારી છે, કારણ કે ગામના પ્રવેશ દ્વાર આગળ જ અમારું વર્ષો જૂનું ઐતિહાસિક જે સાતળા આકારનું તળાવ આવેલું છે. એ તળાવના આજુબાજુ બાવળિયાનું જંગલ થઈ ગયેલું, એટલે ત્યાં અંદર પ્રવેશ કરવો પણ મુશ્કેલ. તો જો આ બાવળ દૂર થઈ જાય તો ચોક્કસ એ સુંદર ફરવા ફરવાનું સ્થળ થઈ શકે અને ગામનું પ્રવેશ દ્વારમાં જ જે બાવળ છે આજુબાજુ, રોડના આજુબાજુ, એ દૂર થાય એના માટે પણ અમે પ્રયત્નો પૂરેપૂરા કરીશું. ઝાસકા ગામના શિક્ષિત વડીલશ્રીઓ પાસે જાણીશું કે આ ગામની અંદર શું સમસ્યાઓ છે, ગામની કેટલી વસ્તી છે અને ગામના આવનારા સમયમાં સરપંચ કેવા ઈચ્છે છે. આમ તો શૈલેષભાઈ, ગામની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષથી જ્યારે વહીવટદાર હતો તો આજ સુધી કશું કામ થયું નથી. ગામની કોઈ પણ સુવિધા એમને આપવાનો પ્રયત્ન કર્યો નથી અને ગામમાં આવ્યા પણ નથી એમ કહીએ તો ચાલે. હવે છેલ્લા 3 વર્ષથી વહીવટદાર હોવાના કારણે ગામની અંદર જેમ ન ધણિયાતું ખેતર હોય ને એવી વાતો છે. ગામની અંદર અમારી 8,000ની વસ્તી છે, લગભગ 5800નું
મતદાન છે અને એમાં લગભગ સૌથી વધારે વોટ હોય તો ઠાકોર કોમના, ક્ષત્રિય કોમના છે. હવે અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે ગામની અંદર વિકાસના સારામાં સારા કાર્યો થાય, ગામને સારી સગવડ મળે, ગામના લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવા પ્રયત્નો એમના દ્વારા થવા જોઈએ. વરસાદના પાણીના ઘણા બધા પ્રશ્નો છે. અમે હાલ જે પાણી પીએ છીએ તળાવનું જ પાણી પીએ છીએ, કારણ કે તળાવની બાજુમાં જ કૂવો છે અને એ તળાવની સ્વચ્છતા બિલકુલ નથી. ખરેખર એની અંદરના જે બાવળો છે એ દૂર કરી અને જો તળાવ સ્વચ્છ કરવામાં આવે તો એ પાણી પણ ગામ લોકોને સ્વચ્છ પીવા મળે. ગામના કૂવાની અંદર પણ જે સ્વચ્છતા રહેવી જોઈએ પણ જોવા મળતી નથી. ઘણી વખત રજૂઆતો કરી છે, ઉપર જાળી બનાવવાના પ્રશ્નો ઘણીવાર અમે રજૂઆત કર્યા છે એમની આગળ, પણ એનો કોઈ ઉકેલ સુધી આવતો નથી. એટલે અમે એવું વિચારીએ છીએ કે 4માંથી કોઈ પણ એક એવો સરપંચ આવે કે જે ગામની પ્રગતિ કરે, ગામનો વિકાસ કરે અને બધાનો સાથ લઈને કરે. એવું નથી કે અમારે એમને સાથ નથી આપવું. એ જ્યારે પણ કંઈ કામમાં કહેશે કે ભાઈ આ કામમાં તમે ઊભા રહો તો અમે ઊભા રહીશું, પણ ગામનો વિકાસ થાય એ બહુ મહત્વની વસ્તુ છે. શું ગામની અંદર આવનારા સમયમાં જે સરપંચ આવે તો એમના જોડે તમે કેવા કામોની અપેક્ષાઓ રાખો? જાહેર કામો થાય, સારામાં સારો વિકાસ થાય અને બધાને સુખ સગવડ મળે એવા કામોની અમે અપેક્ષા રાખીએ છીએ. આજે જોયું આપણે આ ગામના વડીલ છે અને પોતે શિક્ષક છે, એમની સાથે વાત કરી. 3 વર્ષ જે વહીવટદારનું રાજ હતું એ એકદમ ખરાબ શાસન હતું. વહીવટદારો ગામમાં આવતા નહોતા, તેથી ગામનો વિકાસ થયો નથી. પરંતુ હવે સરપંચનું ઇલેક્શન આવ્યું છે. સરપંચ સારા જે પણ હશે, ગામના એક સરપંચ સારા બનશે ગામના મતથી અને એ ગામનો સારો એવો વિકાસ કરે તેવું એમનું કહેવું. મોહનભાઈ પટેલ સાથે આપણે વાત કરીશું કે ગામની અંદર સૌથી મોટી તળાવની જે સમસ્યા છે એ બાબતે શું કહેવા માંગે છે? સાહેબ, જાસકા ગામનું જે તળાવ છે બહુ મોટું તળાવ છે. એની અંદર એક વખત ભરાઈ ગયા પછી 12 મહિના સુધી પાણી રહી શકે એવી વ્યવસ્થા, પણ તકલીફ મોટામાં મોટી એ છે કે એ પાણીનો ઉપયોગ પશુ પંખી માણસ કોઈ પણ કરી શકતું નથી. આજુબાજુ એટલા બધા બાવળ ઉગ્યા છે કે ના પૂછો વાત. એટલે ખરેખર તો એ તળાવનું પાણી ઉપયોગમાં લેવું હોય તો બાવળ હટાવવા જેવા છે. બીજી એક વાત કે અમારા તળાવની અંદર ગુજરાત સરકારે 3 વ્યવસ્થાથી પાણી આપ્યું છે. એક તો આકાશી પાણી આવે છે, બીજું ધરોઈનું પાણી આવે છે અને ત્રીજું મોદી સાહેબે જાસકા ગામની અંદર નર્મદા કેનાલનું પાણી આપ્યું છે. એટલે 12 માસ અમારું તળાવ ભરેલું રહે છે, પણ કોઈ પણ ઉપયોગ સિવાયનું અમારું તળાવ પડેલું છે સાહેબ. એટલે કોઈ પણ સરપંચ આવે એમને અમારો સાથ સહકાર આપીશું. અમે અહીંયા બધા વડીલો બેસીએ છીએ બરોબર, અને એમને કોઈ પણ જાતનો સહકાર જોશે અમે આપવા માટે તૈયાર છું. ગામના વડીલશ્રીએ જણાવ્યું કે આ ગામની અંદર તળાવ, આખા ગામનું એક તળાવ છે સૌથી મોટું. એ સારી વ્યવસ્થા છે તળાવની. તેમાં પાણી ધરોઈનું, નર્મદા ડેમનું બંનેનું પાણી આવે છે, પરંતુ એ પાણી બિલકુલ કંઈ કામનું નથી. અર્થ વગરનું પાણી ભરાય છે, કારણ કે ત્યાં જવા આવવાનો કોઈ રસ્તો નથી ને આજુબાજુ બાવરો ઉગ્યા છે. એના કારણે ત્યાં સારી એવી વ્યવસ્થા થાય, સ્વચ્છતા થાય અને તે પાણી સ્વસ્થ કરવામાં આવે તો ગામની અંદર સારા એવા કામ માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં. સરપંચના 4 ઉમેદવાર અત્યારે હાલ ચૂંટણી જંગ લડી રહ્યા છે. એમાંથી રહીબેન પોપટજી ઠાકોરના પતિ આજે પોપટજી પોતે આપણી સાથે છે અને એમની સાથે વાત કરીશું. આ ગામની અંદર ચૂંટણી જંગ કેવો ચાલી રહ્યો છે અને લોકોનો સહકાર કેવો મળી રહ્યો છે? શૈલેષભાઈ, અત્યારે હાલ ચૂંટણી પ્રક્રિયાની વાત કરીએ તો તમામે તમામ લોકોનો સાથ સહકાર સારો મળી રહ્યો છે અને તમામ લોકોનો અભિપ્રાય પણ સારો મળે છે કે આવનારા સમયની અંદર જે સારો કાર્ય કર્યો હોય એમને ચૂંટી અને ફરીથી સરપંચ બનાવવા પ્રયત્નો પબ્લિક કરી જ રહી છે, બરોબર છે. અને અમારા 4 ઉમેદવારની, એવું નહીં કે પોપટજીની, 4 ઉમેદવારની મહેનત પૂર જોરથી ચાલી રહી છે, બરોબર છે. જેથી કરીને કે જેનો કરમ સારો હશે, જેને સારો કાર્ય કર્યો છે એને ચોક્કસ સફળતા મળશે. પોપટજી રહીબેનના પતિ છે અને રહીબેન પોતે સરપંચ પદના ઉમેદવાર છે અને એ કહી રહ્યા છે કે જેના કામ સારા હશે ને જેના કર્મ સારા હશે તેમને ગામ સરપંચ તરીકે ચૂંટશે. પરંતુ પોપટજી, તમારા જોડે એવું જાણવું છે કે 5 વર્ષ તમે સરપંચ રહી ચૂકેલા છો અને એના પછી પણ 3 વર્ષ વહીવટદાર હતા. વહીવટદારના રાજમાં કેવા કામ થયા? વહીવટદારના રાજમાં તો કામ લગભગ ઓછા જ થયા છે, કેમ કે સરપંચ વગરનું ગામ સૂનું કહેવાય, બરોબર. એના પહેલાની વાત કરવા જઈએ તો રોડ, રસ્તા, ગટર લાઈન, પાણી, કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હતી એ પૂરજોરથી મહેનત કરી
અને તમામ પ્રકારનું પૂરું કરવામાં આવ્યું હતું તો જેથી કરીને ડામર રોડ્સ, આરસીસી રોડ્સ, ગટર લાઇન્સ અને જાસ્કા ગામના ગટર લાઇન પાણી બાબતની અંદર તમામ કામ પૂર્ણ કરવામાં જ આવ્યું. અત્યારે હાલ જાસ્કા ગામની અંદર મુખ્ય સમસ્યાઓ શું છે અને કયા કામો અધૂરા છે? અત્યારે જાસ્કા ગામની અંદર મુખ્ય કામ તો પહેલા તો અમારા વડીલોનું કહેવું છે કે તળાવના બાવળિયા સાફ કરી કાઢવા. એટલે આવનારા સમયની અંદર જો કદાચ સરપંચની અંદર મારા મિસિસ ચૂંટાશે તો અમે પહેલું કાર્ય બાવળનું કરવાના છીએ. બીજો નંબર થોડી ગટરની પણ સમસ્યા છે કે ગટર જાસ્કા ગામની અંદર થોડી ભરાવદાર ભરાઈ જઈ છે. એના કારણે અમે નવા સરથી ગટર લાઈન બનાવી અને એનો ઉપયોગ કરવાના છીએ. અને બીજું આવનારા સમયની અંદર કોઈ પણ કામકાજ હશે તો બધા તમામ ગામના લોકો સાથે મળી અને અમે કાર્ય કરીશું. પોપટજીએ જણાવ્યું કે જે અધૂરા કામો છે એ પૂર્ણ કરીશું. અને વહીવટદારની વાત કરી તો તેમને વહીવટદારના શાસનની અંદર ગામની અંદર બહુ ઓછા કામ થયા છે અને વહીવટદારનું શાસન ગામમાં ના આવવું જોઈએ. સરપંચનું શાસન હવે આવશે ત્યારે રેગ્યુલર કામ જે હશે એ રેગ્યુલર કામ પૂર્ણ કરવામાં આવશે.